નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં ને? આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ગિનૈયા આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, તમે ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એવું ગાલા અસાઇનમેન્ટ વર્ષ 2025 જે લોન્ચ થઈ ગયું છે. એમ કહેવાય કે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અતિ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 ધોરણ 12 ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષય પ્રશ્નપત્ર નંબર 2 અને એ પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર સેક્શન સી વિભાગ સી. પણ એ પેલા બાળકો કે જે ગાલા અસાઇનમેન્ટનો એમ કહેવાય કે આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવું ગાલા અસાઇનમેન્ટ એમ કહેવાય કે માર્કેટની અંદર 300 રૂપિયાનું બાળકો પ્રાપ્ત થાય છે. પણ શું તમારે એ ગાલા અસાઇનમેન્ટ ઘરે બેઠા જોતું છે, ઘરે બેઠા મેળવવું છે? તો આજે જ સંપર્ક કરો અમારા આ કોન્ટેક્ટ નંબર પર 7046 22 22 54. તેમજ ઘરે બેઠા મેળવવા માટે એમ કહેવાય ધોરણ 12 નું ગાલા અસાઇનમેન્ટ ઘરે બેઠા મેળવવા માટેની જે લિંક છે ને એ તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને કેટલામાં ખબર છે? 290 રૂપિયામાં માત્ર. કેટલા રૂપિયામાં? 290 રૂપિયામાં. તેમજ બાળકો, આ વર્ષે નવનીત દ્વારા એમ કહેવાય એક સરસ મજાની એપ્લિકેશન એટલે કે સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવી છે. તો આ એપ્લિકેશનમાં તમને કઈ કઈ સુવિધાઓ મળવાની છે, કઈ રીતે ડાઉનલોડ કરવી, પ્લે સ્ટોરમાં આપેલી છે. સ્માર્ટ ડિજીબુક સર્ચ કરો, ડાઉનલોડ થઈ જશે. તેમજ તમારું જે ગાલા અસાઇનમેન્ટ છે એનું જે પ્રથમ પુઠ્ઠું છે એમાં પાછળ ફેરવશો એટલે સ્માર્ટ ડિજીબુકની તમામ પ્રકારની માહિતીઓ આપેલી છે. QR કોડ આપેલો છે, QR કોડને સ્કેન કરો. ત્યારબાદ તમારી પાસે આ 4 સ્ટેપ છે, જે પ્રમાણે માહિતી માંગે પ્રમાણે માહિતી ફિલઅપ કરો. માહિતી ફિલઅપ થયા બાદ એક્સેસ કોડ આપેલો છે, એક્સેસ કોડ નાખી દો એટલે તમારી જે સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન છે એ ઓપન થઈ જશે. એ સ્માર્ટ ડિજીબુક નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં બાળકો તમને કઈ માહિતી પ્રાપ્ત થશે કે તમારી પાસે જે ગાલા અસાઇનમેન્ટ જે ફિઝિકલ સ્વરૂપે છે એ ગાલા અસાઇનમેન્ટ તમને PDF સ્વરૂપમાં પ્રાપ્ત થશે. આ સિવાયની બીજી ઘણી બધી માહિતીઓ તમને પ્રાપ્ત થશે. તો એ સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમજ બાળકો, ફરી એકવાર નવનીત દ્વારા એમ કહેવાય કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ આ પણ માર્કેટની અંદર એમ કહેવાય કે પ્રાપ્ત થાય છે. પણ જો એ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમે અમારી પાસેથી ખરીદશો અને એ તમારી ખરીદી 300 રૂપિયા કે તેનાથી વધારાની હશે ને તો તમને એના ઉપર 15% ડિસ્કાઉન્ટ મળશે. અને 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો જે પ્રોમો કોડ છે NAV15. તેમજ જો બાળકો તમારી ખરીદી 500 રૂપિયા કે તેનાથી વધારાની હશે તો એના ઉપર તમને 20% ડિસ્કાઉન્ટ મળશે. એના માટેનો પ્રોમો કોડ છે NAV20. તો ધોરણ 12 ની અપેક્ષિત અને અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમજ વધારે માહિતી મેળવવા માટે સંપર્ક કરો 7046 22 22 54 નામનો જે સંપર્ક નંબર છે એના પર. તો બાળકો, શરૂઆત કરીએ આપણે પ્રશ્નપત્ર નંબર 2 ના વિભાગ સી કે નીચે આપેલા પ્રશ્નોના 31 થી 46 પ્રશ્નો છે એ 46 એટલે કે 16 પ્રશ્નોમાંથી કોઈ પણ 12 પ્રશ્નોના સાચા જવાબ આપો અને રોકડિયા 24 ગુણ લઈ જાઓ. રોકડિયા કેટલા ગુણ લઈ જાઓ? તો કે 24 ગુણ લઈ જાઓ. તો જોઈએ હવે કે એ જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોના જવાબ આપણે શરૂઆત કરીએ કે ડેટા સીડી એટલે શું, તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? ડેટા સીડી એટલે કે કમ્પેક્ટ ડિસ્ક એટલે શું, એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો શરૂઆત કરીએ આપણે કમ્પેક્ટ ડિસ્ક કે કેટલીક સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકારી વિભાગો, કેટલીક સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકારી વિભાગો સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવે છે. સંસ્થાઓ છે, પ્રયોગશાળાઓ છે, સંશોધન કેન્દ્ર છે, સરકારી વિભાગો છે, આ શું કરે છે? અર્થતંત્રની માહિતી મેળવે છે. માહિતી મેળવીને આંકડાકીય વિગતનો આખો એક અહેવાલ તૈયાર કરે છે. એ અહેવાલ તૈયાર કરીને અહેવાલના આધારે સીડી તૈયાર કરે છે. સીડી તૈયાર કરીને બજારમાં વેચવા માટે મૂકે છે. કોણ કોણ? સંસ્થા, પ્રયોગશાળા, સંશોધન કેન્દ્ર, સરકારી વિભાગ એ આખી અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય માહિતી ભેગી કરે છે, અહેવાલ તૈયાર કરીને સીડી બનાવે છે, સીડીને બજારમાં વેચવા માટે મૂકે છે. હવે એ સીડી પાછું કોણ ખરીદે છે? તો એ જે સીડી છે, આ પ્રકારની જે સીડી છે એ સીડી કોઈ શૈક્ષણિક સંસ્થાઓ છે, સંશોધન કરતી સંસ્થાઓ ખરીદે છે અને તેનો ઉપયોગ ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે કરે છે. કોણ બનાવે છે, કોણ ખરીદે છે, શેમાં ઉપયોગ થાય છે, બધી વસ્તુ આવી ગઈ. કઈ કઈ સીડી તૈયાર કરે છે? જો કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી,
વસ્તી ગણતરીના આંકડાની સીડી, ઔદ્યોગિક સર્વેની સીડી, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની સીડી, તેમજ સીએમઆઈ એટલે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. આ બધી સંસ્થાઓ સીડી બનાવે છે અને સોફ્ટવેર શું કરે છે? તૈયાર કરે છે. સવાલમાં કેટલી વસ્તુ આવી? કોણ સીડી બનાવે છે, કોણ ખરીદે છે, શેમાં ઉપયોગ કરે છે, અને કઈ કઈ સીડીઓ બહાર પાડે છે. આ 4 વસ્તુ તો કે આની અંદર આવીને 4 મુદ્દાઓ છે. આપેલું હતું કમ્પેક્ટ ડિસ્ક એટલે શું, એનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ સવાલ લઈએ આપણે. શું કહે છે? જો સ્તંભ આકૃતિ દોરતી વખતે શું ધ્યાનમાં રાખશું? જો આકૃતિ દોરતી વખતે નથી કીધું, સ્તંભ આકૃતિ દોરતી વખતે કીધું છે. જોઈએ તો સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતમાં પહેલી બાબત કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે. દરેક સ્તંભની પહોળાઈ કેવી હોવી જોઈએ? સરખી હોય છે. સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. દરેક સ્તંભની પહોળાઈ એક સરખી હોય છે. સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. યાદ રાખજો, દરેક સ્તંભની લંબાઈ, માનો કે આપણે જે રીતે આમ સ્તંભ દોરીએ છીએ, માનો કે એક ધરી છે આપણી, વાય ધરી છે, એના ઉપર જે આમ સ્તંભ દોરીએ છીએ, એ સ્તંભની જે ઊંચાઈ છે, જે લંબાઈ છે, એનું જે મૂલ્ય આપેલું હોય આ મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. જે મૂલ્ય આપેલું હોય એ મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. ત્રીજું, દરેક સ્તંભ વચ્ચેનો ગાળો, આ પહેલો સ્તંભ છે, આપણો બીજો સ્તંભ છે, આપણો કેવો સ્તંભ છે? બીજો સ્તંભ છે. તો આ બે સ્તંભ વચ્ચેનું જે અંતર છે એટલે કે ગાળો, એ આકૃતિમાં કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. અને કેટલો હોવો જોઈએ? ઉગમ બિંદુથી પ્રથમ સ્તંભ, આ આપણું બાળકો ઉગમ બિંદુ છે, યાદ રાખજો. આ આપણું ઉગમ બિંદુ છે, આ પ્રથમ સ્તંભ છે. અહીંયા જેટલું અંતર છે એટલું જ દરેક સ્તંભ વચ્ચે અંતર ફરજિયાત જળવાવું જોઈએ, યાદ રાખજો. દરેક સ્તંભ વચ્ચેનો ગાળો એક સરખો હોવો જોઈએ. કેટલું? ઉગમ બિંદુથી પ્રથમ બિંદુ વચ્ચેનું જેટલું છે એટલું. ત્યાર પછી દરેક સ્તંભને એક ધરી પર જ દોરવામાં આવે છે, જેને આપણે આધાર કહીએ છીએ. પરંતુ આજના સમયમાં ટેકનોલોજીનો સમય છે બાળકો, કમ્પ્યુટર યુગ છે. એ ટેકનોલોજી અને કમ્પ્યુટર યુગની અંદર વાય ધરી પર સ્તંભ દોરવાની રીત શું બની છે? પ્રચલિત બની છે. અને છેલ્લું, દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. એટલે કે પ્રથમ માહિતી માટે પ્રથમ સ્તંભ ઉગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. આપણને જે માનો કે માહિતીનું આંકડાકીય માહિતીનું કોષ્ટક આપેલું હોય, એમાં જે પહેલી માહિતી છે તેનો પહેલો સ્તંભ હોવો જોઈએ, બીજી માહિતીનો બીજો સ્તંભ, ત્રીજી માહિતીનો ત્રીજો સ્તંભ. એવું નહીં, સાહેબે કીધું છે કે આકૃતિ આકર્ષક હોવી જોઈએ, અસરકારક હોવી જોઈએ. એટલે છે ને ઘણા ખરા ઘૂઘા શું કરે ખબર છે? પેલા સૌથી મોટો સ્તંભ દોરે, પછી એનથી નાનો દોરે, પછી એનથી નાનો દોરે, પછી એનથી નાનો દોરે. એટલે આ ભલા માણા, સૌથી મોટો સ્તંભ છે ને 1961-71 નો હોય, પછી એનથી નાનો છે ને 1941 ને 31 નો હોય. એટલે 1971-81 પછી ક્યારે 1941-31 આવે? એ નો આવે. એને માહિતીના ક્રમમાં દોરવો પડે. 5 બાબતો થઈ. પહેલી કઈ બાબત કીધી? દરેક સ્તંભની પહોળાઈ એક સરખી હોય છે. સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. દરેક સ્તંભની ઊંચાઈ સ્તંભના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. દરેક સ્તંભ વચ્ચેનો ગાળો છે આકૃતિમાં સરખો હોવો જોઈએ. કેટલો? તો કે ઉગમ બિંદુથી પ્રથમ બિંદુ વચ્ચે જેટલું છે એટલું. દરેક સ્તંભને સામાન્ય રીતે એક ધરી પર દોરવામાં આવે છે, પરંતુ આજના ટેકનોલોજીકલ યુગમાં એમ કહેવાય કે વાય ધરી પર સ્તંભ દોરવાની રીત પ્રચલિત બની છે. અને દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. પ્રથમ માહિતી માટે પ્રથમ સ્તંભ. જોઈએ ત્યાર પછી નેક્સ્ટ શું કહે છે? આર્થિક વિકાસના લક્ષણો જણાવો, ગમે તે 4. તો જોઈએ, આર્થિક વિકાસના 5 લક્ષણો કોઈ પણ 4 જણાવવાના કીધા છે. પહેલું, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ત્રીજું, માંગમાં પરિવર્તન આવે છે. ચોથું, શ્રમની ગતિશીલતા વધે છે. પાંચમું, મૂડી સર્જનમાં વધારો થાય છે. યાદ રાખજો, પહેલું શું છે? આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. માંગમાં પરિવર્તન આવે છે. શ્રમની ગતિશીલતા વધે છે. અને મૂડી સર્જનમાં શું થાય છે? વધારો થાય છે. ત્યાર પછી નેક્સ્ટ સવાલ શું કહે છે? જો
પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે તે જણાવો. તો જોઈએ પરિમાણાત્મક પરિવર્તનો. જો કે અર્થતંત્રમાં તાલીમી વસ્તીની એટલે કે જેની પાસે સારું ટેકનિકલ જ્ઞાન છે એવી વસ્તીની વાત કરે છે. ટેકનિકલ જ્ઞાન આવડત ધરાવતી વસ્તીની બચત વધે એટલે મૂડી અને શ્રમનું પ્રમાણ શું થાય છે? વધે છે. જેની પાસે ટેકનિકલ જ્ઞાન છે એ ટેકનિકલ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓની બચતમાં વધારો થતા મૂડી શ્રમનું પ્રમાણ વધે. આથી લાંબા સમયગાળા દરમિયાન વાસ્તવિક આવક વધે છે. વાસ્તવિક આવક વધે એટલે ઉત્પાદનમાં શું થાય? વધારો થાય. તો આવું પરિવર્તન છે એ પરિમાણાત્મક પરિવર્તન કહેવાય છે. કેવું પરિવર્તન કહેવાય? પરિમાણાત્મક. યાદ રાખજો, અર્થતંત્રમાં તાલીમી વસ્તીની બચત વધતા શ્રમ અને મૂડીનું પ્રમાણ વધે છે. શ્રમ અને મૂડીનું પ્રમાણ વધે, આથી લાંબા સમયગાળા દરમિયાન વાસ્તવિક આવક વધે છે, ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે અને આવા પરિવર્તનને અર્થશાસ્ત્રમાં પરિમાણાત્મક પરિવર્તન કહે છે. અને બીજું આવે છે ગુણાત્મક પરિવર્તન. જો કે જ્યારે ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધે, ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધે ત્યારે અર્થતંત્રમાં સુધારેલા બિયારણ શોધાય છે. શું થાય છે? અર્થતંત્રમાં સુધારેલા બિયારણ શોધાય છે. નવી ખેત પદ્ધતિ અમલમાં આવે છે. ખેતીની નવી પદ્ધતિ અમલમાં આવે છે. ખેતીનું ઉત્પાદન વધે. જો નવી ટેકનોલોજી અપનાવીને એના કારણે સુધારેલા બિયારણ આવ્યા. સુધારેલા બિયારણ આવ્યા એ નવી ખેતીની પદ્ધતિ અપનાવી. નવી ખેતીની પદ્ધતિ અપનાવી એના કારણે ઉત્પાદનમાં શું થયો? વધારો. ઉત્પાદન વધ્યું, સાથે સાથે ગુણવત્તામાં શું થયું છે? સુધારો. તો આ પ્રકારના પરિવર્તનને ગુણાત્મક પરિવર્તન કહેવાય. બંનેને ટૂંકમાં સમજાવું. પરિમાણાત્મક પરિવર્તન એટલે ઉત્પાદનમાં થતો સતત વધારો અને ગુણાત્મક પરિવર્તન એટલે સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો. શેના દ્વારા? સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ, વસ્તી વૃદ્ધિની ફુગાવા પર અસર જણાવો. જોઈએ કે ભારતમાં સરેરાશ 2% દરે, કેટલા ટકાના દરે? 2% દરે વસ્તી વધે છે. જેમ જેમ વસ્તી વધે છે તેમ માંગ ઉપર દબાણ ઊભું થાય છે, માંગ વધે છે. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજ વસ્તુની માંગમાં શું કરે છે? વધારો. વસ્તી સતત વધે, સિમ્પલ છે, માંગમાં શું થવાનું છે? વધારો થશે. તો એ માંગમાં જે વધારો થાય છે એ માંગને પૂરી ન થઈ શકવાને કારણે ભાવ સપાટીમાં શું થાય છે? વધારો થાય છે. યાદ રાખજો કે ભારતમાં સરેરાશ 2% દરે વસ્તી વૃદ્ધિ જોવા મળી છે. 2% દરે વસ્તી વધે છે એટલે માંગમાં વધારો થાય છે, પરંતુ માંગ વધે છે પણ એ માંગ પૂરી ન થઈ શકવાને કારણે ભાવમાં શું થાય? વધારો. અને જો બીજું શું કહે છે કે વસ્તી સ્થિર હોય, વસ્તી સ્થિર હોય તો પણ માંગમાં વધારો થાય છે. કેમ? કારણ કે એ વસ્તીની આવકમાં શું થયો? વધારો થયો. એ વસ્તીની આવકમાં વધારો થવાથી પણ માંગ શું થાય છે? વધે છે. આમ નાણાંના પુરવઠાના વધારાને કારણે આવકમાં થયેલો વધારો માંગમાં વધારો કરે છે અને ભાવ સપાટીમાં પણ શું કરે છે? વધારો કરે છે. ત્યાર પછી લઈએ નેક્સ્ટ, શું કહે છે? જો માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? તે કયા કારણસર સર્જાય છે? તો જોઈએ, જો અર્થતંત્રમાં માંગ વધવાને કારણે, અર્થતંત્રમાં શું વધવાને કારણે? માંગ વધવાને કારણે, અર્થતંત્રમાં માંગ વધવાને કારણે ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. કેવો ફુગાવો કહે છે? માંગ પ્રેરિત. શું વધવાને કારણે? માંગ વધવાને કારણે જો અર્થતંત્રમાં ફુગાવો સર્જાય અને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. ઉદાહરણ તરીકે નાણાં કયા કારણથી સર્જાય છે? તો કે નાણાંના પુરવઠામાં વધારો થવાથી, સરકારના જાહેર ખર્ચમાં વધારો થવાથી અને વસ્તીમાં વધારો થવાથી. આ 3 બાબતમાં વધારો થવાથી તો કે માંગ પ્રેરિત ફુગાવો સર્જાય છે. કયા કયા 3 કારણ કીધા? નાણાંના પુરવઠામાં વધારો થવાથી, સરકાર દ્વારા જાહેર ખર્ચમાં વધારો થવાથી અને ત્રીજું કીધું વસ્તીમાં વધારો થવાથી. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ. જો બાળકો, આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ લઈને આવ્યું છે વર્ષ 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવી અતિ આઈએમપી બેચ. આઈએમપી બેચનો મુખ્ય હેતુ શું છે? આપણે ઓશિયન કોચિંગ ક્લાસ, હવે ગુજરાતની અંદર એક પણ વિદ્યાર્થી ફેલ નહીં થાય. દરેક વિદ્યાર્થીને શું કરી દેવાના? પાસ કરી દેવાના છે.
સાહેબ એમ કેમ પાસ કરી દેવાના? થવું છે પાસ, થવું છે પાસ. તો પાસ થવા માટે બાળકો તમારે આઈએમપી બેચમાં જોડાવવું પડશે. કેટલા રૂપિયા? જો પીઝા ખાવા જાવ ને, ઢોસા ખાવા, અનલિમિટેડ ઢોસા ખાવા, ન્યાય તે 150 રૂપિયા થઈ ગયા છે. આ 100 રૂપિયા, હા 100 રૂપિયા કોઈ કહેતા નહીં. હા કેટલા? 100 રૂપિયા. અને એ 100 રૂપિયાની અંદર આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ જો તમને કેટલી કેટલી સુવિધા આપે છે. એક તો સૌથી પહેલા છે ને પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું તમને છે ને રિવિઝન કરાવશે. લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર તમને મળશે. ત્યાર પછી એમ કહેવાય કે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની તમને સમજાવટ મળશે લેક્ચરની અંદર. પીડીએફ મળશે ખૂબ સારી એવી ક્વોલિટી વાળી. ત્યાર પછી જો ડાઉટ ક્લાસ હશે, બેકઅપ પ્લાન, વોટ્સઅપ સપોર્ટ, તમને કોઈ પણ વસ્તુ નહીં સમજે તો વોટ્સઅપમાં સપોર્ટ પણ મળશે. અને પ્રીવિયસ યર પેપર સોલ્યુશન, પાછળના વર્ષોના પેપર સોલ્યુશન પણ મળશે. તો આવી આટલી બધી સુવિધા બાળકો આપણને એક સાથે માત્ર ને માત્ર 100 રૂપિયામાં પ્રાપ્ત થાય છે. તો બાળકો આજે જ જોડાઈ જવાનું છે આપણા આઈએમપી બેચની અંદર. આઈએમપી બેચમાં જોડાવા માટેનો તમને સંપર્ક નંબર આપેલો છે જો અહીંયા. એ સંપર્ક નંબર ઉપર સંપર્ક કરીને આપણે આઈએમપી બેચની અંદર જોડાઈ શકીએ છીએ. યાદ રાખજો, આપણે નાપાસ થવાના નથી. અને આપણી સાથે આપણા મિત્રો કોઈ જો હોય તો એને પણ આની અંદર જોડી દેવાના છે. ઓકે, ચલો શરૂઆત કરીએ. નેક્સ્ટ સવાલ શું કહે છે? જો બચત ખાતાની થાપણો અને રિકરિંગ ખાતાની થાપણો એટલે શું? જો સૌથી પહેલા તો બચત ખાતાની થાપણનો એક પ્રકાર છે, યાદ રાખજો કે બચત ખાતાની થાપણનો એક પ્રકાર એટલે રિકરિંગ ખાતાની થાપણ. જો બચત ખાતાની થાપણની વાત કરીએ કે આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળા માટેની બચતો રાખે છે. કેવા સમયગાળા માટેની? ટૂંકા ગાળા માટેની. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે તમને ચેકબુક દ્વારા ઉપાડી શકીએ છીએ આપણે. યાદ રાખજો, વ્યક્તિ પોતાની ટૂંકા ગાળા માટેની બચત રાખે છે, જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડ થઈ શકે છે. વળી આવી થાપણો પર તેમને વ્યાજ પણ મળે છે. શું મળે છે? વ્યાજ પણ મળે છે. અને આજના સમયમાં ડેબિટ કાર્ડથી પણ બચત ખાતામાં રૂપિયાનો ઉપાડ કરી શકાય છે. અને આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંકે શું કરેલા છે? નિર્ધારિત કરેલા. કે જ્યારે વ્યક્તિ ટૂંકા સમય માટે બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આ ખાતામાં પૈસા રાખે છે. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડ થઈ શકે છે. આવી થાપણ પર તેને વ્યાજ મળે છે. અને આજના સમયમાં ડેબિટ કાર્ડથી પણ બચત ખાતામાંથી ઉપાડ થઈ શકે છે. અને ઉપાડ અંગેના કાયદા બેંકે શું કરેલા છે? નિર્ધારિત કરેલા છે. આથી બચત ખાતાની થાપણ. ત્યાર પછી રિકરિંગ ખાતાની થાપણની વાત કરીએ. જો શું કહે છે રિકરિંગ ખાતાની થાપણ? કે આ થાપણો પર બચત ખાતાની થાપણનો એક પ્રકાર છે, યાદ રાખજો. બચત ખાતાની થાપણનો એક પ્રકાર એટલે રિકરિંગ ખાતાની થાપણો. જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય, જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય અથવા એક સાથે બચત ન કરી શકતી હોય તેવી વ્યક્તિઓ દર મહિને અમુક સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવતી રહે છે. દર મહિને કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવે છે. આમ વ્યક્તિની થાપણમાં શું થાય છે? વધારો થાય છે. અને જમા થયેલી થાપણ પર તેને શું મળે છે? વ્યાજ મળતું રહે છે. દર મહિને આપણે મતલબ એક છે ને આપણા મંડળ જેવી વાત કરે, ખબર આપણા પપ્પાનું મંડળમાં ખાતું હોય, દર મહિનાની 15 તારીખે 1000 રૂપિયા કે 2000 જે પણ કંઈ નક્કી થયેલું હોય આપણે હપ્તો ભરતા હોય છે. રકમ જમા થતી જાય, એમાં વ્યાજ મળતું જ જાય. એમ કે તેના પર વ્યાજ મળતું રહે છે. આવી થાપણને રિકરિંગ ખાતાની થાપણ કહે છે. જો જે વ્યક્તિ એક સાથે બચત કરવા ઈચ્છતી ન હોય અથવા બચત ન કરી શકતી હોય ત્યારે કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવતી રહે છે. આમ વ્યક્તિની થાપણ વધતી જાય છે અને જમા થયેલી થાપણ તેને શું મળે છે? વ્યાજ મળે છે. આવી થાપણને રિકરિંગ ખાતાની થાપણ કહે છે. અને જો કોઈ વ્યક્તિ મહિનાની રકમ જમા કરાવતા ભૂલી જાય તો વ્યાજના નુકસાનની સાથે ક્યારેક શું ભરવો પડે છે? દંડ પણ ભરવો પડે છે. જોઈએ ત્યાર પછી નેક્સ્ટ સવાલ. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનનો અર્થ આપવાનો છે. તો જો પરિમાણાત્મક સાધનો બાળકો કોને કહેવાય? કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે એ સાધનને પરિમાણાત્મક સાધન કહેવાય. જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે એને પરિમાણાત્મક સાધન કહેવાય. જ્યારે ગુણાત્મક સાધનની બે વ્યાખ્યા છે.
ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ગુણાત્મક સાધનો એટલે શું? બે વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા, જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડતા નથી તેને ગુણાત્મક સાધન કહેવાય. અથવા ચોપડી મુજબની વ્યાખ્યા જોઈએ તો એવી છે કે જરૂરી ક્ષેત્ર માટે વપરાતા તર્કપૂર્વકના સાધનો એટલે ગુણાત્મક સાધનો. જો જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે તે સાધનને પરિમાણાત્મક સાધન કે સામાન્ય સાધન કહે છે. અને આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રનો વિકાસ કરવા માટે અલગ અલગ ક્ષેત્ર પર નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનનો ઉપયોગ કરે. તેને સામાન્ય સાધનથી અલગ હોય છે, એટલા માટે ગુણાત્મક સાધનો. તો આવા સાધનો અર્થતંત્ર પર પરિમાણાત્મક સાધનની જેમ એક સરખી અસર નહીં પરંતુ જુદી જુદી અસર ઉપજાવે છે. એ બે વ્યાખ્યા તમને કીધી. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ શું કહે છે? જો લૈંગિક અસમાનતા ભારતમાં ગરીબી માટે પણ જવાબદાર છે, સમજાવો. સ્ત્રી પુરુષ અસમાનતા, કે ભારતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રાચીન કાળથી અસમાનતા જોવા મળે છે. પ્રાચીન સમયથી સ્ત્રીઓની સરખામણીએ પુરુષો વધુ અધિકારો મેળવે છે, જ્યારે સ્ત્રીઓનું શું થાય છે? સામાજિક શોષણ થાય છે. પ્રાચીન સમયથી ભારતમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે અસમાનતા છે. સ્ત્રીઓની સરખામણીએ પુરુષો વધુ અધિકાર મેળવે છે, જ્યારે સ્ત્રીઓનું સામાજિક સ્તરે શોષણ થાય છે. કેટલીક સ્ત્રીઓ છે કુપોષણનો પણ ભોગ બને છે, જેના કારણે તેઓ સુખી જીવન છે એ જીવી શકતા નથી. પણ કોની વાત કરી છે? સ્ત્રીઓની. પ્રાચીન સમયથી ભારત દેશમાં પુરુષોને પ્રાધાન્યતા આપવામાં આવી છે. પુરુષોએ વધારે અધિકાર મેળવ્યા છે, એનું શોષણ થાય છે. અનેક સ્ત્રીઓ કુપોષણનો ભોગ બને છે, જેના કારણે પોતાનું જીવન સુખી જીવન જીવી શકતા નથી. પ્રાચીન કાળથી એવી માન્યતા છે કે ભાઈ સ્ત્રીઓ છે ને એ ઘરકામ જ કરે. ત્રણ માન્યતા છે. જો એક, સ્ત્રીઓ છે ને એ ઘરકામ કરે. પછી સ્ત્રીઓ છે ને એ બાળકોનો ઉછેર કરે. સ્ત્રીઓ છે ને એ રસોઈ કામ કરે. આવી માન્યતાઓ છે. એના કારણે સ્ત્રીઓ છે શાળાકીય શિક્ષણ મેળવી શકતી નથી, જેથી તેઓ આર્થિક ઉપાર્જન એટલે કે આર્થિક વિકાસમાં કોઈ પ્રકારનો પોતાનો હિસ્સો છે આપી શકતી નથી. અને પુરુષોની સરખામણીએ તેઓ સામાજિક વિકાસથી કેવી રહી જાય છે? વંચિત રહી જાય. પોતાનો સામાજિક વિકાસ પણ કરી શકતી નથી. આવી પરિસ્થિતિનો છે ને સામનો થયેલો જોવા મળે છે. આવી પરિસ્થિતિનો શું જોવા મળે છે? સામનો થયેલો છે ને જોવા મળે છે. યાદ રાખજો આ. ત્યાર પછી લઈએ આપણે નેક્સ્ટ સવાલ શું કહે છે? જો ચક્રીય બેરોજગારીનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. સૌથી પહેલા તો છે ને બાળકો, આ ચક્રીય બેરોજગારી છે ને, આ ચક્રીય બેરોજગારી એ વિકસિત દેશમાં જોવા મળે. કેવા દેશની અંદર? વિકસિત દેશો. ઉદાહરણ સાથે આપણે સમજવાનું છે ચક્રીય બેરોજગારીનો અર્થ. શેના સાથે? ઉદાહરણ સાથે. જો કે ચક્રીય બેરોજગારી મોટા ભાગે વિકસિત કે ધનિક દેશમાં જોવા મળે છે. કયા દેશમાં જોવા મળે છે? વિકસિત કે ધનિક દેશમાં જોવા મળે છે. આ બેરોજગારી મુખ્યત્વે તેજી મંદીના પ્રવાહો દ્વારા સર્જાય છે, કે અર્થતંત્રમાં તેજી મંદીની પરિસ્થિતિ ત્યારે સર્જાય છે. હવે તેજીની સ્થિતિ બાળકો જ્યારે હોય ને ત્યારે મૂડીરોકાણ વધે, નફાકારકતા વધે, આ બધું વધે. જો કે અર્થતંત્રમાં તેજી હોય ત્યારે મૂડીરોકાણમાં વધારો થાય છે, આથી ઉત્પાદન વધે છે, લોકોને વધુ રોજગારી પ્રાપ્ત થાય છે. અને મંદીની પરિસ્થિતિ હોય ત્યારે માંગમાં શું થાય? ઘટાડો. માંગ ઘટે એટલે ઉત્પાદન ઘટે, એટલે રોજગારી પણ કેવી મળે? ઓછી મળે. તેજી હોય તો મૂડીરોકાણ વધે, ઉત્પાદન વધે, વધુ રોજગારી પ્રાપ્ત થાય. મંદી હોય, માંગ ઘટે, ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે. તો આવું જે સતત તેજી અને મંદીનું ચક્ર છે ને સતત ચાલ્યા કરે છે. જો એનું ઉદાહરણ આપ્યું છે, જો કે શ્રમિકો થોડા સમય માટે બેરોજગાર, તેજી અને મંદીનું આ ચક્ર સતત ચાલ્યા કરે એટલા માટે ચક્રીય બેરોજગારી કહેવાય. જો આપ્યું છે એક ગુણ માટે પણ ઉપયોગી છે. ઈસવીસન 1929-30 અમેરિકા દેશમાં આવેલી જે મહામંદી છે એ મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશમાં જોવા મળેલી. ઈસવીસન 1929-30 ની અંદર અમેરિકા દેશમાં આવેલી મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશમાં જોવા મળેલી. એટલા માટે આ અમેરિકાની જે મંદી છે ને વૈશ્વિક મહામંદી અથવા વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. અને ભારત જેવા દેશમાં હીરા ઉદ્યોગ કે શેર બજાર વગેરે ક્ષેત્રમાં આવતી તેજી મંદીની અસર જોવા મળે છે. આમ તેજી મંદીનું ચક્ર સતત ચાલુ રહેતું હોવાથી આ બેરોજગારી ચક્રીય બેરોજગારી તરીકે ઓળખાય છે.
જો તેજી હોય ને ત્યારે ઉત્પાદન વધારે હોય, નફો વધારે હોય, આવક વધારે હોય, માંગ વધારે હોય, બધું વધારે હોય. મંદી હોય ત્યારે ઉત્પાદન ઓછું, માંગે ઓછી, આવકે ઓછી, નફો ઓછો, આ બધી વસ્તુ ઓછી. અને ઉદાહરણ શું આપ્યું? ઈસવીસન 1929-30 આવેલી અમેરિકાની મહામંદી. ત્યાર પછી બાળકો આગળ જોઈએ જો શું કહે છે હવે. બેરોજગારીની સમસ્યા હળવી કરવાના ઉપાયોની યાદી બનાવો. તો બેરોજગારીની સમસ્યા હળવી કરવાના ઉપાયોની યાદીમાં જોઈએ તો પહેલું છે વસ્તી નિયંત્રણ. વસ્તીને રાખો નિયંત્રણમાં. જેમ જેમ દેશમાં વસ્તી ઘટશે તેમ તેમ દેશમાં રોજગારી માંગનારાઓની સંખ્યામાં ઘટાડો થશે એટલે બેરોજગારી ઘટશે. બીજું, આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. આર્થિક વિકાસનો દર કેવો લઈ જવાનો? ઊંચો લઈ જવાનો. ત્રીજું, રોજગાર લક્ષી આયોજન કરવાનું. રોજગાર લક્ષી આયોજન. ચોથું, રોજગાર લક્ષી શિક્ષણ. પાંચમું, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. છઠ્ઠું, આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર. અને સાતમું, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. યાદ રાખજો. પેલું હું કીધું? વસ્તી નિયંત્રણ. બીજું, રોજગાર લક્ષી, બીજું આર્થિક વિકાસનો ઊંચો દર લઈ જાઓ. ત્રીજું, રોજગાર લક્ષી આયોજન. ચોથું, રોજગાર લક્ષી શિક્ષણ. પાંચમું, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. છઠ્ઠું, આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ. અને સાતમું, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. માત્ર મુદ્દાના નામ છે આ. આપણે ખાલી યાદી બનાવવાની કીધી 2 ગુણની અંદર. ત્યાર પછી લઈએ નેક્સ્ટ જો. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, DUGKY. આ યોજના ક્યારથી, કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી? જો તો કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, જો એવું DUGKY, એનો આરંભ 25 સપ્ટેમ્બર 2014 ના રોજથી શરૂઆત થઈ. ક્યારથી ખબર પડી ગઈ? કયા ઉદ્દેશથી? તો કે એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? જે 18 થી 35 વર્ષના યુવાનો છે ને એ યુવાનોને રોજગારી આપવાનો હતો. યાદ રાખજો. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર 2014 થી થઈ. 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો ઉદ્દેશ હતો. નેક્સ્ટ લઈએ આપણે. આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ આપી તેના કારણ જણાવો. અર્થ નાનો એવો છે, કારણ 4 છે. જો કે કોઈ એક દેશની હદની બહાર થતી જે વેપાર પ્રવૃત્તિ છે ને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. જો દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. એના માટેના 4 કારણ છે. પેલું કયું છે? દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. બીજું, ઉત્પાદન ખર્ચ. ત્રીજું, ટેકનોલોજીકલ પ્રગતિ. ચોથું, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. ફરી એકવાર, કે દેશની હદની બહાર થતી જે વેપાર પ્રવૃત્તિ છે એને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. કારણો કેટલા છે? 4. કયા કયા? દેશના ઉત્પાદનના ઉપલબ્ધ સાધનોમાં તફાવત. બીજું, ઉત્પાદન ખર્ચ. ત્રીજું, ટેકનોલોજીકલ પ્રગતિ. ચોથું, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. આ 4 એના કારણો છે. ત્યાર પછી લઈએ નેક્સ્ટ. વેપાર તુલા લેણદેણની તુલાનો એક ભાગ છે, સમજાવો. વેપાર તુલા એ લેણદેણની તુલાનો એક ભાગ છે. હવે સૌથી પહેલા તો છે ને લેણદેણની તુલા છે ને એમાં ભૌતિક અને અભૌતિક આ બંને વસ્તુનો સમાવેશ થાય. વેપાર તુલામાં માત્ર ને માત્ર ભૌતિક વસ્તુનો સમાવેશ થાય. એટલા માટે વેપાર તુલા એ લેણદેણની તુલાનો એક ભાગ છે. જો કે વેપાર તુલામાં માત્ર ભૌતિક વસ્તુની જ નોંધ થાય છે, જ્યારે લેણદેણની તુલામાં ભૌતિક વસ્તુ અભૌતિક વસ્તુનો સમાવેશ થાય છે. વળી વેપાર તુલામાં માત્ર ચાલુ ખાતાની જ વિગત નોંધાય છે, જ્યારે લેણદેણની તુલામાં ચાલુ ખાતું અને મૂડી ખાતું બંનેની વિગત નોંધાય છે. એટલા માટે કહેવાય કે વેપાર તુલા એ લેણદેણની તુલાનો ભાગ છે. યાદ રાખજો. જો વેપાર તુલા આની અંદર હું એક ભૌતિક વસ્તુ અને એક ચાલુ ખાતું. લેણદેણની તુલા છે ને
આની અંદર 4 વસ્તુ કીધી, ભૌતિક, ત્યાર પછી અભૌતિક, ત્યાર પછી ચાલુ ખાતું અને મૂડી ખાતું. તો જો ચાલુ અને ભૌતિક એ આમાં પણ છે, તો આમાં એને કરતા વધારે છે, એટલા માટે વેપાર તુલા એ લેણદેણની તુલાનો શું છે, એક ભાગ કીધો છે. ત્યાર પછી લે નેક્સ્ટ જો જાહેર નિગમોના તેમજ ખાતાકીય ઉદ્યોગોના ઉદાહરણ આપો. જાહેર નિગમ તો જોઈએ એના ઉદાહરણ કયા કયા આપ્યા છે, અને ખાતાકીય ઉદ્યોગ, ખાતાકીય ઉદ્યોગના રેલવે અને ટપાલ. જાહેર નિગમની અંદર જીવન વીમા નિગમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ, એર ઇન્ડિયા, ખાતર ઉત્પાદન અને વેચાણ કરતા GSFC એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન અને GNFC ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન. ઘણા ખરા ચોપડીમાં આપણે ઉદાહરણ આપ્યું છે IFFCO ઇફકો ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોર્પોરેશન. આ ઉદાહરણ પણ ઘણા ખરા ચોપડીમાં આપેલું છે, યાદ રાખજો. ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોર્પોરેશન આ ઉદાહરણ ઘણા ખરા વિદ્યાર્થીની ચોપડીમાં આપેલું હશે, ઘણા ખરા નહીં આપેલું હોય. તો સાહેબ લખવાનું, લખો તો બી ચાલશે, ન લખો તો બી ચાલશે, યાદ રાખજો. જાહેર નિગમની અંદર જીવન વીમા, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ, એર ઇન્ડિયા, ખાતર ઉત્પાદન અને વેચાણ કરતા નિગમો, GNFC, GSFC, ઇફકો, અને ખાતાકીયની અંદર રેલવે અને ટપાલ. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ જો માનવ મૂડી રોકાણ એટલે શું? માનવ મૂડી રોકાણ એટલે શું? તો જો કે માનવ મૂડી રોકાણ એટલે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે, માનવીમાં રહેલી જે શારીરિક શક્તિઓ છે, જે માનસિક શક્તિઓ છે, એના વિકાસ માટે જે મૂડી રોકાણ કરવામાં આવે છે તે એને કહેવાય માનવ મૂડી રોકાણ. આમ કેળવણી, શિક્ષણ, તાલીમ, સંશોધન વગેરે સેવાઓ માટે કરેલ મૂડી રોકાણને પણ માનવ મૂડી રોકાણ કહીએ. આપણે આપણી કેળવણી માટે મૂડી રોકાણ કરીએ, શિક્ષણ મેળવવા માટે, નવી નવી તાલીમ મેળવવા માટે, નવા સંશોધન કરવા માટે જે પણ કંઈ મૂડી રોકાણ કરશો એને માનવ મૂડી રોકાણ કહેવાય. જો હું તમને ઉદાહરણ આપું, માનો કે તમે ઓસ્ટ્રિયન કોચિંગ ક્લાસીસની IMP બેચમાં જોડાઈ ગયા, શિક્ષણ મેળવવા માટે જોડાણા, અત્યારે તમે તમારા માટે મૂડી રોકાણ કર્યું, રિઝલ્ટ કેવું મળશે? તમને સારું મળશે. તો આ જે મૂડી રોકાણ છે કેવું મૂડી રોકાણ કહેવાય? માનવ મૂડી રોકાણ કહેવાય. તો બાળકો સરસ મજાનું આવું મસ્તકડું તમે સોલ્યુશન છે ને આપણે ઓસ્ટ્રિયન કોચિંગ ક્લાસીસને એમ કહેવાય કે ચેનલ ઉપર લ્યો છો. તો આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર અપડેટ મેળવવા માટે, તેમજ કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમજ કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય તો પણ આપણો સંપર્ક નંબર છે 70 46 22 22 54. એના ઉપર સંપર્ક કરીને તમે તો કે જોડાઈ શકો છો. તો ફરીવાર તમે હું મળશું પ્રશ્નપત્ર નંબર 2 ના વિભાગ D સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.